દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં નગરપાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાથી લોકોને પીવાના પાણીને લઈ ભારે હાલાકી. નગરપાલિકા તંત્રને મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોની રજૂઆતની કોઈ જ અસર થતી નથી. દેવગઢ બારિયામાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડોહળું અને દૂષિત આવતું હોવાથી લોકોને પીવા માટે પાણીને લઈ ભારે હાલાકી વેઠવાનો વારો. પીવા માટે પાણી ન હોવાથી લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે દૂષિત પાણીને લઈ નગરપાલિકાના લોકો દ્વારા મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણીને લઈ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નહીં. ત્યારે શું તંત્ર દ્વારા આ દૂષિત પાણીને લઈ કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતું હોય તેવી ચર્ચા લોકમુખે જોવા મળી આવી. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ.